હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરની અંદર આપણે નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ કઈ રીતે જળવાય છે, આ ઉપરાંત ઉર્જા જે છે એ દરેક પોષક સ્તરે કેવી રીતે પ્રવાહિત થાય છે તેનો અભ્યાસ કરીશું. હવે આપણને ખબર છે કે પૃથ્વી પરના લગભગ જે દરેક નિવસન તંત્ર છે તેના માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત એ સૂર્ય છે, કારણ કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ એ સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે અને આ રાસાયણિક ઉર્જા એ અન્ય સજીવો દ્વારા ઉપયોગમાં લેવાય છે. તો આવી રીતે દરેક સજીવો જે છે તે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી સૂર્યમાંથી ઉર્જા મેળવે છે, પરંતુ અહીંયા એક અપવાદ છે, ડીપ સી હાઇડ્રોથર્મલ વેન્ટ્સ એટલે કે સમુદ્રના જલ ઉષ્ણતાપીય માર્ગો કે જ્યાં તાપમાન એ 100 ડિગ્રીની આસપાસ હોય છે, જે આપણે લાસ્ટ ચેપ્ટરની અંદર જોયું હતું. તો આવા નિવસન તંત્રમાં સૂર્ય જે છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત નથી, કારણ કે આવા નિવસન તંત્રોમાં સૂર્ય ઉર્જા અથવા તો સૂર્યના કિરણો એ પહોંચી નથી શકતા. તો આવા નિવસન તંત્રોમાં સૂર્ય એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત નથી. હવે સૂર્યમાંથી જેટલી ઉર્જા પૃથ્વી પર આપાત થાય છે તે પૈકી કુલ 50% જે છે તે વિકિરણો એ પ્રકાશ સંશ્લેષીય સક્રિય વિકિરણ એટલે કે ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશનમાં કન્વર્ટ થાય છે, જેને આપણે ટૂંકમાં PAR તરીકે ઓળખીએ છીએ. હવે PAR એટલે કે જેટલી સૌર ઉર્જાનું વિકિરણ સૂર્યમાંથી થાય છે તેમાંથી પ્રકાશ સંશ્લેષણ માટે કેટલી ઉપયોગમાં લઈ શકાય તે. તો ટોટલ સૌર ઉર્જાના જે 50% છે તે PAR એટલે કે ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશનમાં કન્વર્ટ થાય છે. ત્યારબાદ આ 50% જે ભાગ છે તેનામાંથી માત્ર 2 થી 10% ભાગ જે છે તે વનસ્પતિઓ દ્વારા પ્રકાશ સંશ્લેષણમાં ઉપયોગમાં લેવાય છે અને ત્યારબાદ આ જે સંગ્રહિત ઉર્જા છે તેનો ઉપયોગ એ અન્ય ભક્ષકો અથવા તો જે ઉપભોગીઓ છે તેમના દ્વારા થાય છે. તો આવી રીતે દરેક સજીવો જે છે તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર પોતાના પોષણ માટે આધારિત હોય છે. તો અહીંયા ઉર્જાનો જે મુખ્ય પ્રવાહ છે તે મુખ્યત્વે સૂર્ય, તેનામાંથી ઉત્પાદકો અને ઉત્પાદકોમાંથી ઉપભોગીની અંદર સ્થળાંતરિત થાય છે. હવે ઉર્જાનો પ્રવાહ જે છે તે કઈ રીતે નિયંત્રિત થાય છે અથવા કઈ રીતે ચાલે છે તેનો અભ્યાસ કરીએ તો સ્વયંપોષીઓ જે છે એટલે કે જે હરિતકણ ધરાવતા સજીવો છે તેની અંદર આપણે હરિતકણ ધરાવતી વનસ્પતિ, આ ઉપરાંત કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાનો સમાવેશ કરીએ છીએ. તો આ સજીવો એ સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. હવે આ રૂપાંતરિત થયેલી સૌર ઉર્જા એટલે કે જે રાસાયણિક ઉર્જા છે તેનો ઉપભોગી દ્વારા ઉપયોગ થાય છે. ત્યારબાદ અન્ય મહા ઉપભોગી દ્વારા તેનો ઉપયોગ થાય છે. તો આવી રીતે ઉર્જા જે છે તેનું વહન ઉત્પાદકોમાંથી પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી વગેરેની અંદર સતત થતું રહે છે. તો આ દરમિયાન ઉર્જા જે છે તેનો થોડો ઘણો ભાગ શ્વસન, ઉષ્મા, ઉત્સર્ગ દ્રવ્યો વગેરે સ્વરૂપે વ્યય પામે છે. તો હવે ઉષ્માગતિશાસ્ત્રનો જે નિયમ છે તે પ્રમાણે ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. આપણે માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકીએ છીએ. તો અહીંયા પણ શું થાય છે
સૂર્યની જે સૌર ઉર્જા છે તેનું રૂપાંતરણ રાસાયણિક ઉર્જામાં થાય છે અને આ રાસાયણિક ઉર્જાનું બધા જ ઉપભોગીઓ જે છે તે ઉપયોગ કરે છે. અને ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ અનુસાર જ્યારે ઉર્જા એક સજીવમાંથી બીજા સજીવમાં અથવા તો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે ઉષ્માનો કેટલોક જથ્થો વ્યય પામે છે. તો નિવસન તંત્રમાં પણ સેમ વસ્તુ થાય છે. આપણે આગળ જોયું ટોટલ સૂર્યપ્રકાશ જે છે 100% જે આપાત થાય છે તેમાંથી 50% એ પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગમાં લઈ શકાય તેવો હોય છે, પરંતુ વનસ્પતિઓ એ માત્ર 2 થી 10% ભાગ જ લઈ શકે છે, જ્યારે બાકીની ઉષ્મા જે છે તેનો વ્યય થાય છે. હવે વનસ્પતિ જેટલી પણ રાસાયણિક ઉર્જાનું સ્થાપન કરે છે તેમાંથી માત્ર 10% ઉર્જા જે છે તે ઉપભોગીની અંદર પ્રવેશ કરે છે. તો આવી રીતે દરેક પોષક સ્તરે એ ઉષ્માનો વ્યય થાય છે. હવે અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ તો આપણે સૌપ્રથમ કોઈ એક નિવસન તંત્રની વાત કરીએ તો તેની અંદર નિવસન તંત્રની મુખ્ય રચના એ સ્વયંપોષી સજીવો દ્વારા થાય છે. અને મુખ્યત્વે સ્વયંપોષી સજીવો કે જે ખોરાકનું ઉત્પાદન કરે છે તેમને આપણે ઉત્પાદકો કહીએ છીએ. હવે આ ઉત્પાદકોની અંદર આપણે બધી જ પ્રકારની વનસ્પતિ એટલે કે છોડ, છોડ, વૃક્ષ, મોટા વૃક્ષો વગેરેનો, આ ઉપરાંત જે જલજ નિવસન તંત્રની અંદર નાના વનસ્પતિ પ્લવકો, લીલ અને જે જલજ વનસ્પતિઓ છે તેનું પણ સમાવેશ કરીએ છીએ. તો આ ઉત્પાદકો જે છે એનું મુખ્ય કાર્ય શું છે તો સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરવાનું અને ઉપભોગી માટે ઉર્જા મળી રહે તે માટે ખોરાકનું નિર્માણ કરવું. તો આવા સજીવોને આપણે ઉત્પાદકો કહીએ છીએ જે દરેક પોષક સ્તરનું પાયો બનાવે છે. ત્યારબાદ આ જે ઉત્પાદકો છે એટલે કે મુખ્યત્વે જો આપણે વનસ્પતિઓમાં વનસ્પતિ પ્લવક, તૃણ અને વૃક્ષો તે લઈએ તો તેમનો ઉપયોગ જે છે એ કેટલાક તૃણાહારી સજીવો દ્વારા થાય છે, જેમ કે પ્રાણી પ્લવક, તીતીઘોડો, ગાય વગેરે આ સ્વયંપોષી સજીવોનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આવા જે તૃણાહારી સજીવો છે તેમને આપણે પ્રાથમિક ઉપભોક્તા તરીકે અથવા પ્રાથમિક ઉપભોગી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આ જે તૃણાહારી સજીવો છે તેમનો ઉપયોગ એ માંસાહારી સજીવો જેમ કે પક્ષીઓ, માછલી, વરુ વગેરે દ્વારા થાય છે. તો આ તૃતીય પોષક સ્તરની એટલે કે ત્રીજા પોષક સ્તરમાં જે માંસાહારી સજીવો રહેલા છે તેમને આપણે દ્વિતીયક ઉપભોક્તા કે દ્વિતીયક ઉપભોગી કહીએ છીએ. ત્યારબાદ આ જે માંસાહારી સજીવો છે તેમનો ઉપયોગ એ અન્ય ઉચ્ચ માંસાહારી સજીવો દ્વારા થાય છે, જેમ કે મનુષ્ય, સિંહ વગેરે. તો આ ઉચ્ચ માંસાહારી સજીવો જે છે તેમનો આપણે તૃતીયક ઉપભોક્તાની અંદર સમાવેશ કરીએ છીએ. તો આવી રીતે દરેક નિવસન તંત્રમાં ઉર્જા જે છે તે સંગ્રહિત સ્વરૂપે પડેલી નથી હોતી, પરંતુ તે સતત એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરની અંદર પ્રવેશ કરે છે. કારણ કે પ્રત્યેક પ્રાણી અથવા સજીવ જે છે તે ખોરાક માટે યા તો વનસ્પતિ અથવા તો બીજા પ્રાણીઓ પર આધાર રાખે છે. તો આવી રીતે બધા જ સજીવો જે છે એ એકબીજા સાથે સંકળાયેલા સજીવો છે. હવે આની અંદર આપણે જોઈએ તો સૂર્યમાંથી જે ઉર્જા આવે છે
તેનો ઉપયોગ વનસ્પતિ દ્વારા થાય છે ત્યારે પણ થોડા ઘણા પ્રમાણમાં ઉષ્માનો વ્યય થાય છે. ત્યારબાદ આ લીલી વનસ્પતિઓ જે છે તે નિવસન તંત્રનું પહેલું પોષક સ્તર એટલે કે પહેલા સ્તરનું નિર્માણ કરે છે અને આપણે તેમને ઉત્પાદકો કહીએ છીએ. હવે આ ઉત્પાદકોમાંથી ઉર્જા જે છે તે પ્રાથમિક ઉપભોક્તા કે જે દ્વિતીય પોષક સ્તરનું નિર્માણ કરે છે, જેમ કે તૃણાહારી સજીવો, ત્યારે પણ ઉષ્માનો કેટલોક જથ્થો વ્યય પામે છે. ત્યારબાદ ઉર્જા જે છે એ જ્યારે દ્વિતીય ઉપભોક્તા કે જે ત્રીજા પોષક સ્તરનું નિર્માણ કરે છે તેવા માંસાહારી સજીવોની અંદર પ્રવેશે છે ત્યારે ઉષ્મા થોડી ઘણી વ્યય પામે છે. ત્યારબાદ જ્યારે તૃતીય પોષક સ્તરમાંથી ઉર્જા ચતુર્થક પોષક સ્તર એટલે કે તૃતીયક ઉપભોક્તા ઉચ્ચ માંસાહારીની અંદર પ્રવેશે છે ત્યારે પણ ઉષ્માનો કેટલોક જથ્થો વ્યય પામે છે. હવે આ દરેક પોષક સ્તરના સજીવો એટલે કે ઉત્પાદકો, પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીયક ઉપભોક્તા અને તૃતીયક ઉપભોક્તા આ બધાનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે તેમના શરીરનું વિઘટનની પ્રક્રિયા થાય છે. આ દરમિયાન પણ થોડી ઘણી ઉષ્મા જે છે તે વ્યય પામે છે અને થોડીક ઉષ્મા એ વિઘટકોના શરીરની અંદર પ્રવેશ કરે છે. તો અહીંયા આપણે સૂર્ય જે છે તેને ઉર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે લઈએ છીએ. લીલી વનસ્પતિ એ ઉત્પાદકો છે. ત્યારબાદ નાની ઈયળો જે છે તેને આપણે તૃણાહારી તરીકે, ચકલી છે તેને માંસાહારી દ્વિતીયક ઉપભોક્તા તરીકે અને જે બાજ અને ગીધ જેવા મોટા પક્ષીઓ છે તેમને આપણે ઉચ્ચ માંસાહારી અથવા તો તૃતીયક ઉપભોક્તા તરીકે લઈએ છીએ. તો આ પ્રમાણે દરેક પોષક સ્તરે થોડું ઘણું ઉષ્માનો જથ્થો એ વ્યય પામે છે. હવે આ વસ્તુ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો ધારો કે સૂર્યમાંથી જે સૌર ઉર્જા આવે છે તેમાંથી ઉત્પાદકો એ લગભગ 10,000 કિલો કેલરી જેટલી ઉષ્માનું અથવા ઉર્જાનું નિર્માણ કરે છે. હવે આ ઉત્પાદકોનો જ્યારે તૃણાહારી એટલે કે પ્રાથમિક ઉપભોગી, ઉદાહરણ તરીકે સસલું, એ ઉપયોગ કરે છે તો તેનામાંથી માત્ર તેનું 10% એટલે કે 1000 કિલો કેલરી જે છે તે જ તૃણાહારી સજીવની અંદર એન્ટર થાય છે અને બાકીનો જથ્થો જે છે તે વ્યય પામે છે. સેમ આવી જ રીતે જ્યારે આ સસલાનો ઉપયોગ એ દ્વિતીય ઉપભોગી સાપ દ્વારા થાય છે ત્યારે તેની અંદર જે કુલ 1000 કિલો કેલરી ઉર્જા રહેલી છે તેમાંથી માત્ર 1000 કિલો કેલરી જ સાપની અંદર પ્રવેશે છે અને બાકીની ઉષ્મા જે છે તેનો વ્યય થાય છે. હવે આ સાપનો ઉપયોગ એ બાજ જેવા ઉચ્ચ માંસાહારી એટલે કે તૃતીય ઉપભોગી દ્વારા ઉપયોગ થાય છે ત્યારે 100 કિલો કેલરીમાંથી માત્ર 10 કિલો કેલરી જે છે તે જ બાજના શરીરની અંદર પ્રવેશે છે જ્યારે બાકીનો જથ્થો એ વ્યય પામે છે. એટલે કે ટૂંકમાં દરેક ઉપભોગી જે છે એ તેનાથી આગળના પોષક સ્તરવાળા સજીવમાંથી કુલ ઉર્જાનો માત્ર 10% ભાગ જ ગ્રહણ કરી શકે છે જ્યારે બાકીનો ઉષ્માનો જથ્થો એ વ્યય પામે છે. હવે આપણે ઉર્જાના પ્રવાહનું નિયંત્રિત કરતી એક શૃંખલા વિશે અભ્યાસ કરીએ જેને આપણે પોષણ શૃંખલા કહીએ છીએ. તો સૌપ્રથમ પોષણ શૃંખલા એટલે કે નિવસન તંત્રના દરેક પોષક સ્તરે રહેલા સજીવો એટલે કે ઉત્પાદકો અને ઉપભોગીનું એકબીજા પર
ઉર્જા માટે આધારિત રહેવું તેને આપણે કહીએ છીએ પોષણ શૃંખલા. હવે પોષણ શૃંખલા જે છે તેના બે પ્રકાર છે. એક છે ચરણ આહાર શૃંખલા, જેને આપણે ગ્રેઝિંગ ફૂડ ચેઇન GFC તરીકે પણ ઓળખીએ છીએ, અને બીજી છે મૃત દ્રવ્ય અથવા નિક્ષેપ આહાર શૃંખલા, જેને આપણે ડેટ્રિટસ ફૂડ ચેઇન DFC તરીકે ઓળખીએ છીએ. તો સૌપ્રથમ આપણે GFC એટલે કે ચરણ આહાર શૃંખલા વિશે વાત કરીએ. તો ચરણ આહાર શૃંખલા જે છે તે ઉત્પાદકો દ્વારા શરૂ થાય છે અને વિઘટકોની અંદર અંત પામે છે. ઉદાહરણ તરીકે સૂર્યમાંથી આવતી સૌર ઉર્જાનો ઉત્પાદકો દ્વારા ઉપયોગ થાય છે. ત્યારબાદ આ ઉત્પાદકોનો ઉપયોગ એ તીતીગોળા જેવા તૃણાહારી સજીવો દ્વારા થાય છે. આ તીતીગોળાનો દેડકા જેવા સજીવો એક ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ દેડકાનો સાપ જે છે એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યારબાદ આ સાપનો ઉપયોગ એ બાજ જેવા મોટા પક્ષીઓ કરે છે. અને ત્યારબાદ આ દરેકે દરેક સજીવનું મૃત્યુ થાય છે ત્યારે તેમના મૃતદેહો જે છે તે વિઘટકો દ્વારા વિઘટન પામે છે, અને આ વિઘટકો જે છે તે આ શૃંખલા પૂર્ણ કરે છે. તો આ પ્રમાણે આ દરેક સજીવ જે છે તે પોષણ માટે બીજા સજીવો પર આધારિત છે. જેમ કે વનસ્પતિઓ સૂર્ય પર, તૃણાહારી ઉત્પાદકો પર, પ્રાથમિક માંસાહારી એ તૃણાહારી પર, દ્વિતીયક માંસાહારી પ્રાથમિક માંસાહારી પર, તૃતીયક માંસાહારી એ દ્વિતીયક માંસાહારી પર, અને આ બધા જ સજીવો એટલે કે ઉત્પાદકો અને બધા જ ઉપભોગીઓનો વિઘટકો જે છે તે ઉર્જાનો સ્ત્રોત બને છે. તો આ પ્રમાણે આ જે આહાર શૃંખલા છે તે ઉત્પાદકો દ્વારા શરૂ થાય છે અને વિઘટકોની અંદર અંત પામે છે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ, બીજો પ્રકાર જોઈએ, તો તે છે મૃત અવશેષીય કે નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલા. હવે આ આહાર શૃંખલા જે છે તે મુખ્યત્વે વિઘટકોથી શરૂ થાય છે કે જે મૃતોપજીવી અથવા તો વિષમપોષીઓ છે. હવે વિષમપોષી એટલે બીજા સજીવોમાંથી પોષણ મેળવનાર, અને મૃતોપજીવી એટલે મૃત કાર્બનિક પદાર્થમાંથી પોષણ મેળવનાર. તો આજે મૃત અવશેષીય આહાર શૃંખલા એટલે કે DFC જે છે તે વિઘટકોથી શરૂ થાય છે, અને આ વિઘટકોની અંદર આપણે મુખ્યત્વે ફૂગ અને બેક્ટેરિયાનો સમાવેશ કરીએ છીએ. તો આ વિઘટકો એ મૃત કાર્બનિક દ્રવ્યો જે છે તેનું વિઘટન કરી અને તેનામાંથી ઉર્જા મેળવે છે, અને આ ઉર્જા દરમિયાન તેઓ નકામા પદાર્થો જે છે તેમને સરળ અકાર્બનિક પદાર્થોમાં ફેરવે છે, અને આ જે સરળ અકાર્બનિક પદાર્થો છે તે ફરી પાછા વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ તે તૃણાહારીની અંદર પ્રવેશે છે, ત્યારબાદ માંસાહારી, ત્યારબાદ ઉચ્ચ કક્ષાના માંસાહારી સજીવો, અને ફરી પાછી વિઘટકોની અંદર. તો આવી રીતે જો વિઘટકો દ્વારા જે આહાર શૃંખલા શરૂ થાય છે તેને આપણે મૃત અવશેષીય આહાર શૃંખલા કહીએ છીએ, કારણ કે આ આહાર શૃંખલા એ મૃત અવશેષોમાંથી શરૂ થાય છે. હવે આપણે જો જલજ નિવસન તંત્રની વાત કરીએ તો જલજ નિવસન તંત્રની અંદર ચરીય આહાર શૃંખલા અથવા જે ચરણ આહાર શૃંખલા GFC છે તે ઉર્જાના પ્રવાહ માટે ખૂબ જ અગત્યનું પાસું છે. એવી જ રીતે જે સ્થળજ નિવસન તંત્રો છે તેનામાં મુખ્યત્વે ઉર્જા જે છે તે મૃત આહાર શૃંખલા એટલે કે DFC દ્વારા પ્રવાહિત થાય છે.
આપણે બીજી એક રચના જોઈએ કે જે નિવસન તંત્રમાં ઉર્જા પ્રવાહિત કરવામાં ઉપયોગી છે, તો તે છે આહાર જાળ. હવે દરેક પોષણ શૃંખલા જે છે એ એકબીજા સાથે સંકળાયેલી હોય છે, અને કારણ કે ખોરાક માટે દરેક પ્રાણીઓ જે છે એ એકબીજા પર આધારિત હોય છે, અને આ પ્રાણીઓ દ્વારા જે આંતરસંબંધનો એક જાળ રચાય છે તેને આપણે આહાર જાળ કહીએ છીએ. હવે અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ તો પ્રથમ પોષક સ્તરે રહેલા છે ઉત્પાદકો વનસ્પતિઓ. હવે આ વનસ્પતિઓ જે છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર બે સજીવો લઈએ. એક છે તીતીગોળો અને બીજી ખિસકોલી, કે જે દ્વિતીય પોષક સ્તરનું નિર્માણ કરે છે, જેને આપણે તૃણાહારી કહીએ છીએ. હવે આ તીતીગોળાનો ઉપયોગ એ વીછી દ્વારા થાય છે. તો અહીંયા વીછી જે છે તેને આપણે પ્રાથમિક માંસાહારી અથવા પ્રથમ માંસાહારી તરીકે ઓળખીએ છીએ, અને આ વીછીનો શિયાળ દ્વારા ખોરાક તરીકે ઉપયોગ થાય તો ત્યારે શિયાળ જે છે તે ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે, જેને આપણે દ્વિતીયક માંસાહારી કહીએ છીએ. તો હવે અહીંયા એક ખિસકોલી જે છે તે ખોરાક તરીકે શિયાળ દ્વારા પણ ઉપયોગમાં લેવાય છે, કે જે પહેલી પોષણ શૃંખલાનો ભાગ છે, અને બાજ દ્વારા પણ ઉપયોગમાં લેવાય છે, જે દ્વિતીય પોષણ શૃંખલાનો ભાગ છે. તો આ પ્રમાણે દરેક પોષણ શૃંખલાઓ જે છે એ એકબીજા સાથે સંકળાયેલી છે. જેમ કે જલજ નિવસન તંત્રની અથવા જલજ પોષણ શૃંખલાની વાત કરીએ તો તેમાં જલજ વનસ્પતિઓ ખોરાક ઉત્પન્ન કરે છે. તેનો ઉપયોગ એ પ્રાણી પ્લવકો દ્વારા થાય છે. પ્રાણી પ્લવકોનો ઉપયોગ એ નાની માછલી દ્વારા થાય છે. નાની માછલીઓનો ઉપયોગ મોટી માછલી દ્વારા, અને આ જે મોટી માછલી છે તેનો ઉપયોગ એક કૂતરા દ્વારા, મોટા કદના પક્ષીઓ, મનુષ્યો વગેરે દ્વારા થાય છે. તો આવી રીતે અલગ અલગ પોષણ શૃંખલાના જે સજીવો છે તે પોષણ માટે એકબીજા પર આધારિત હોય છે, અને તેના કારણે જે એક ઝાડ જેવી રચનાનું નિર્માણ થાય છે તેને આપણે આહાર ઝાડ કહીએ છીએ. તો આજના આ લેક્ચર માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પોષક સ્તરો અને પરિસ્થિતિકીય પિરામિડ વિશે અભ્યાસ કરીશું. આજનું આ તમારું હોમવર્ક